રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું। શ્રીજી સંકલ્પ મૂર્તિ ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક વિવાદમાં આવ્યું। વાર્તા નંબર 33માં ભગવાન દ્વારકાધીશ પર ઉઠાવાયા છે સવાલ। દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો પુસ્તકમાં ઉલ્લેખ થયો। ભગવાનના દર્શન કરવા વડતાલ જાઓ તેવું ભક્તોને કહેવામાં આવ્યું। વિવાદિત પુસ્તકને લઈને બ્રાહ્મણ સમાજમાં જોરદાર આક્રોશ છે। બ્રાહ્મણ સમાજે દ્વારકાધીશ માટે લખાયેલી વાતને વખોડી। દ્વારકાધીશ અનાદિકાળથી છે તેવું બ્રાહ્મણ સમાજે કહ્યું અને કહ્યું કે ધાર્મિક ભાવના સાથે ખિલવાડનો પુસ્તકમાં પ્રયાસ થયો છે। દ્વારકામાં દ્વારકાધીશ ઉપર સવાલ કરો છો કે ત્યાં નથી। દ્વારકાધીશને તમારે દર્શન કરવા હોય તો તમારે વડતાલમાં આવવું પડે। કઈ પ્રકારની માનસિકતા? હવે એ નવી વાર્તાની અંદર તમે એમ કહો છો કે તમારે દ્વારકાધીશના દર્શન કરવા હોય તો વડતાલ આવવું પડે। આ સ્થિતિ પરિસ્થિતિ કેવી રીતના સમજી શકાશે? આપણા દેશની અંદર શું હજી આક્રાંતાઓ ઓછા છે કે તમે આ પ્રકારની વાત યાત્રાળુઓ પર થોપો છો, જે દર્શનાર્થીઓ પર થોપો છો? આ બેવકૂફી વાતો જે છે આવી બધી ન કરાય। હા, વડતાલ આવો, નારાયણના દર્શન કરો, દેવના દર્શન કરો, એ વાત સત્ય છે, પણ દ્વારકામાં દ્વારકાધીશ છે એ અચલ છે। દ્વારકામાંથી દ્વારકાધીશ કોઈ દિવસ આદિકાળ હતા અને રહેશે પણ।